જાનુ આજ પાણીપુરી સાંજે બનાવી ને એમાં મિનરલ વોટર વાપરી દેવો. અને આ ઝાડવા કેવા પીળા પડી ગયા છે યાર. અને આરવો નું પાણી દેવાય ને ઉઈ તે પણ ખરી છો. ભગવાને દીધું છે એટલું સરસ પાણી ગંગાજળ જેવું. તો એ સરપંચ, એ હું છે ભાઈ? આ ઝાડવાને તમે આરો ના પાણી પાવ છો, પણ આપણી પંચાયત ની ટાંકી છે ને એમાં હવારથી પાણી ફૂટી ગયું છે. હવે કાલ રાજ્ય ત્યાં અડધી રાત પાણી ચાલુ રાખી 2 લાખ લીટર તો પાણી ચડાવ્યું. અત્યારે ગામમાં 2-3 જાનુ નહોતી આવી. અત્યારે જાનુ આવી તે હું જાનુ 2 લાખ લીટર પાણી પી ગયું. જાનૈયા અરે પીવે નહીં પણ ધોવા તો જાય કે નહીં હવારમાં? ઈ જાનૈયા ને જાનોડી ગામડે એના ઘરે ધોઈ ન જોયું, અહીંયા આવીને જોયું? ધોઈને જ આવ્યો એમ તો બધા પોતપોતાના ઘરે. તો પણ અહીંયા મૂળ તડકો ચાલુ થઈ ગયો કે નહીં? હા દૂધ પાક જાજો પીવાઈ ગયો. હા એમાં બધાએ 2 વાર જવું પડ્યું. ઈ 2 વાર જાવું પડ્યું તો અહીંયા હું સરપંચ અહીંયા ધોવા આવે? ઈ કાંઈ નહીં, પણ સરપંચ ધોવા નો આવે. પાણી તો નખાવી શકે કે નહીં? પાણી જો ભાઈ આ મારે છે ને પંચાયત ના લાઈટ ના મીટર ના બિલ કેટલા આવે છે. હવે તમે છે ને જો આ બીજી વાર નહીં હાલે. ગામમાં છે ને હું પંચાયત માં બોર્ડ મારી દઉં છું કે ગમે એના ઘરે જાન આવે તો કંકોત્રી માં છે ને તકિયા કલમ લખી નાખવાની કે ભાઈ સાંડલા પ્રથા ચાલુ છે અને પાણી પ્રથા બંધ છે. એટલે હવે છે ને 2 લીટર કે 3 લીટર જેને જેટલું જોવે ને એટલું પાણી ત્યાંથી લેતો હોય, પછી પેલા અહીંયા સાયા કરે ધોયા કરે. ઈ બીજી વાર તમારે જે કરવું હોય ને એ કરજો. આજે સાંજે તમે ટાંકીમાં પાણી નખાવી દેજો, બસ. બીજું કઈ હું ન જાણું. આજે નકર નો નાખાવી દઉં તો નો નખાવો તો રાજીનામું લેતા આવો. કા રાજીનામું જોવે ને કા પાણી જોવે. અમે એક કામ નો થાય એટલે કે રાજીનામું જો. આ સરપંચ બન્યા પછી મારી દીકરી આરો ના પાણીમાં પાણીપુરી ખાવાની મજા આવે છે ને તો રાજીનામું દઈ દીધું દખી થઈ જાવ. એના કરતા હાલના મોટર ચાલુ કરી પાણી ધંધો ટાંકો એટલે રાજી થઈ જાય. જાનૈયા ભલે ધોયા કરે.